રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગ પુલ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ સ્વિમિંગ પુલ સંસ્થાના વિદ્યાર્થીઓ સહિત એપ્રિલ અને મે દરમિયાન આમ જનતા માટે પણ ખુલ્લો મુકાયો છે। હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓને પૂર્ણ વેકેશન માણી રહ્યા છે, ત્યારે રાજપીપળાનો એકમાત્ર સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં શહેરના લોકો મોટી સંખ્યામાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખવા આવી રહ્યા છે। સ્વિમિંગ પુલની શરૂઆત થતાં જ બાળકો સહિત મોટેરાઓ અને મહિલાઓનો પણ ધસારો વધ્યો છે। ઘણા બધા બાળકો અને મોટેરાઓ સ્વિમિંગ કરવા આવી રહ્યા છે અને એ બાળકોને કોઈ તકલીફ ન પડે અલગ અલગ બેચમાં બધાને વિભાજિત કરી દીધા છે। જાણકાર અલગ રાખેલા છે અને શીખાવ અલગ રાખેલા છે। અમે આજે 5 થી 6નો બેચ છે એ મહિલાઓ અને બાળકો માટે રાખેલું છે અને સાંજે 6 થી 7નો બેચ છે તે જનરલ બેચ રાખેલો છે અને એમાં જેને સ્વિમિંગ આવડતું હોય તે વ્યક્તિઓને અમે પ્રવેશ આપતા રહીએ છીએ। બાળકો આજે જે મોબાઈલ ને એમાં જતા રહ્યા છે એની જગ્યાએ એક સારી પ્રવૃત્તિ છે જે બાળકને 1 કલાક અહીંયા અમે એક ફિઝિકલ ફિટનેસ બી સારી રહે અને કોઈક જગ્યાએ ફરવા ગયા હોય કે તળાવ ને તે હોય તો તે જગ્યાએ પણ એ શાંતિથી નાહી શકે ને હરી ફરી શકે ને એન્જોય કરી શકે, એના માટે અમે ખાસ અહીંયા મૂક્યું છે।